નસવાડીમાં મધ્યપ્રદેશથી આવતા ડમ્પર ચાલકનો આતંક, રાત્રિના સમયે જોખમી ડ્રાઇવિંગથી સ્થાનિકોમાં ફફડાટ। નસવાડી તાલુકામાંથી ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટમાં આવેલા નસવાડી વિસ્તાર મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલ હોવાથી રાત્રિના સમયે ભારે વાહનો અને ડમ્પરોની અવરજવર ખૂબ જ વધી જાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક ડમ્પર ચાલકો બેફામ ઝડપે વાહન હંકારી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સતત ઊભો થયો છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું કે મધ્યપ્રદેશ તરફથી આવતા કેટલાક ડમ્પર ચાલકો ક્યારેક નશાની હાલતમાં અથવા ભારે થાકેલી સ્થિતિમાં ડ્રાઇવિંગ કરતા હોય છે, જેના કારણે રાત્રિના અંધકારમાં આ વાહનો જોખમી રીતે રોડ ઉપર દોડતા જોવા મળે છે। અન્ય વાહન ચાલકો તેમજ રાહદારીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। નસવાડી તાલુકાના ઘણા ગ્રામ્ય માર્ગો સાંકડા અને વળાંકવાળા હોવા છતાંય કેટલાક ડમ્પર ચાલકો ગતિ મર્યાદાનું પાલન કરતા નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ ઓછું હોવાથી આવા વાહન ચાલકો તેનો લાભ લઈને બેફામ રીતે વાહન દોડાવે છે। એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે રાત્રે બહાર નીકળતા પણ ડર લાગે છે। ડમ્પરો એટલી ઝડપે પસાર થાય છે કે ક્યારે કોને અડફેટે લઈ લેશે તેની ખબર નથી પડતી। તંત્રએ આ બાબતે કડક કાર્યવાહી કરવી જોઈએ। હવે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું ગુજરાત પોલીસ અને આરટીઓ વિભાગ આ બેફામ ડમ્પર ચાલકો સામે કડક પગલાં લેશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી જ તંત્ર જાગશે।